હેલો મિત્રો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હું આવી ગયો છું ઘણા દિવસ પછી. તમે આવ્યા છો રખડપટ્ટી બ્લોગ્સમાં. તો કાલે મને આજે રવિવાર છે, તમે બધા જાણો જ છો, બધા ફ્રી હોય છે. મને આજે વિચાર આવ્યો કે આજે એક બ્લોગ્સ બનાવી, પણ હું થોડાક દિવસથી એટલો બીજી શેડ્યુલમાં હતો ને કે બ્લોગ્સ નહોતો બનાવી શક્યો. અને રિસન્ટલી કાલે એક મારા ફ્રેન્ડનો મેં વિડીયો જોયો બ્લોગ્સવાળો, એટલે મેં એને કોલ કર્યો કે ભાઈ એવું હોય તો આપણે આજે એક કોલેબરેશન કરીએ, બે યુટ્યુબર્સ ભેગા થઈ અને બ્લોગ્સ બનાવીએ. તો મેં મારા મિત્રને કોલ કર્યો કાલ રાતે કે ભાઈ તું ફ્રી છો કે નહીં. મારો મિત્ર કે એકદમ ફ્રી છું, શેડ્યુલ એને ફિક્સ કરી નાખ્યો અને આજે એ સવારે અહીંયા પહોંચી ગયો. તો આજે આપણે તમે વિડીયો ઉતારશું એકદમ રાજકોટનું કન્ટેન્ટ, રાજકોટની ફેમસ જગ્યાએ અમે તમને લઈ જશું આજે. તો તમે બન્યા રહો મારી ભેગા, અને મારો ફ્રેન્ડ જે આવ્યો છે કાલે બહારથી. કેમ છો બધા? મજામાં? તો નિયંતભાઈને તમે ઓળખતા જશો, કદાચ મને તો આમાં પહેલી વાર જોતા હશો. તો નિયંતભાઈ જ ઇન્ટ્રો કરાવશે. આ છે મારો ફ્રેન્ડ જય તેરૈયા. એની બ્લોગ્સની ચેનલ છે. ચેનલનું નામ શું છે ભાઈ? તેરૈયા જયુ બ્લોગ્સની ચેનલ છે. તો ભાઈ એને સબસ્ક્રાઈબ કરો અને એની ચેનલને લાઈક, શેર ને બધું કોમેન્ટ બધું એકદમ રેડી કરી દો ભાઈની ચેનલને. ભાઈ આપણી ભેગા આજે વ્લોગ્સ ઉતારવા આવવાના છે અને અમે બે આજે સાથે મળીને એટલા ધીંગા મસ્તી કરવાના ને કે વાત જવા દો તમે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો આ ભાઈ ક્યારના ટ્રાય કરે છે કે ગિમ્બલ શરૂ થઈ જાય, કનેક્ટ નથી થતું. શું લાગે ભાઈ તમને, આજે થાય કનેક્ટ? નહીં થાય ભાઈ, મારી બ્લોગ ચેનલ ચાલુ થતાં પહેલાં જ ડૂબી જાય મને એવું લાગે. કારણ કે જો આવું ગિમ્બલ કરશે તો પછી કેમ મેળ પાડશે? ના નહીં, શરૂઆતમાં ભાઈ કષ્ટ તો આવી હારું અમુક. આટલો કષ્ટ હાઈલા રાખ. આ કષ્ટ મારાથી સહન નહીં થાય ભાઈ. ગિમ્બલે દગો દીધો. ગજબ બેઇજ્જતી. મિત્રો, અમે અત્યારે સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરીને નીકળ્યા છીએ, હું અને જયભાઈ. તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર ખૂબ જ આલિશાન અને વિશાળ લાગે છે, ખૂબ સુંદર લાગે છે ભગવાન. આ છે સામેનો રોડ. તો મિત્રો, અમે આવ્યા હતા અત્યારે સ્વામિનારાયણ મંદિરે. તમે જોયું ત્યાંના સીનરી ખૂબ સરસ અને ભવ્ય વિશાળ આયોજન ને બધું અહીંયા થાય છે. દર વર્ષે કંઈક નવા આવી રાખે છે અને આ બસવાળાને ખબર નથી પડતી હોલ મારે રાખે છે. બ્લોગ ચાલે છે. જયભાઈ, તમારો શું રિવ્યૂ છે? તમે કંઈક કહો. એટલે રાજકોટ રહેતો છું આટલા વર્ષોથી, પણ હું પહેલી વાર અહીંયા આવ્યો છું એ નિયંતભાઈના કારણે. ના, અમને ખૂબ મજા આવી.
ભાઈ શું થયું તમને? એટલે કાં વયા ગયા? એ આપણે રિવ્યુ નથી એ રિવ્યુ નથી દેતા, શું કરવું આપણે? શું કરો આપણે જે ભાવ કોઈ ભાવ નથી દેતા આપણને. કબૂતર ભાવ નથી દેતું. જો આ એકબીજાને ભાવ નથી દેતા કબૂતર. તો મારી જિંદગી કંઈક આવી છે. જો હું ત્યાં ગયો તો તો તમે જોયું કબૂતરે ભાવ નથી દેતા અમને. એટલે હવે અમને એમ થાય કે બ્લોગ ઉતારવા ખોટાવ્યા કે શું લાગે તને? આજ રવિવાર છે પણ કોઈ પબ્લિક નો દેખાતો નથી. મને લાગે રાજકોટ અહીંનું પબ્લિક છે ને સૂર્યવંશી છે, બધા મોડા ઉઠે. અને આ રંગીલું રાજકોટ તો નામ ડૂબાડે યાર આપણું. મારો ફ્રેન્ડ આવ્યો રંગીલું રાજકોટ જોવાના. અહીંયા રંગીલામાં કબૂતર જ રંગીલા દેખાય ને એ એક જ રંગના હે, એ બીજા રંગના નથી. એટલે થોડુંક તો વેસ્ટ વયું ગયું. આટલા તડકાની અમે મહેનત કરીને આટલું આવ્યા. મને તેમ લાગ્યું આપણને હમણાં લેતા જાય ઉડાડીને. કબૂતર જા જા જા, કબૂતર જા જા. તો ઉપરથી જા. હા મિત્રો માર નાખશો. મને લાગે આ કબૂતર હમલા થાય અત્યારે. તો તમે બ્લોગ્સ ઉતારવા આવ્યા જ કેમ? આપણે એના એરિયામાં છીએ. પણ એક સેકન્ડ, આપણે બે આયલા કઈ બાજુ જઈએ ભાઈ? જઈએ ક્યાં કામ ગ્રાઉન્ડ બાજુ ગાર્ડનમાં હાલતા હાલતા તો આપણે મને લાગે સરહદ પાર કરી નાખશું. કારણ કે ઓલરેડી જય ભાઈ ફોકસ ફોકસ એવું છે. આ શું છે? આનું તાત્પર્ય કાંઈ મિત્રો ખબર ન પડી. પોપટ બેઠો છે કે શું બેઠું છે? કાંઈ વાંધો નહીં, તમે કોમેન્ટ કરીને કહો કે આ છે શું, કેવા શું માગે છે. જયભાઈ તમને એવું ક્યારેય થાય કે વહેલા ઉઠીને આજે કસરત કરવા જવું છે? મન તો ઘણો થાય પણ ઉઠાય તો થાય ને. ફક્ત મહિલાઓ માટે મિત્ર આ લોકોએ ના પાડી દીધી અમને. ફક્ત મહિલાઓ માટે જ કીધું છે. તો પહેલી વાર અમે નાસ્તો કરવા ગયા તો એ કે 10 વાગશે, નાસ્તો ન થયો. પછી અહીંયા આવ્યા તો કે ફક્ત મહિલાઓ માટે. પછી કબૂતર પાસે ગયા, કબૂતરે ઉડી ગયા. હવે શું કરવું? અરે રે આટલું બધું આવવાનો વ્યર્થ હોય બધું ભાઈ. कंट्रोल कंट्रोल લાગે મિત્રો હવે આપણને ક્યાંય જગ્યા મળશે? મન તો હવે આશા તૂટી ગઈ. તો મિત્રો અમે આવ્યા છીએ અત્યારે સોડા સરબત લચ્છી, મયુર સોડા સરબત લચ્છી. આ કાકા છે અહીંયા રેસકોર્સના ગ્રાઉન્ડની આજુબાજુમાં અહીંયા સરબત લચ્છીનું ને એનું ખૂબ સરસ વેચાણ કરે છે. અને બધાને આ ઉનાળાની ગરમીની અંદર ટાઢોળું આપે છે. તો આપણે કાકા પાસેથી થોડુંક જાણીએ કે ભાઈ રેસકોર્સ ને બધું કેટલું પબ્લિક આવે, કાકા કેટલા વર્ષથી અહીંયા છે, કાકાનું નામ શું છે, આપણે બધું પૂછીએ. ચાલો કાકા બોલો. તમારું નામ શું છે? મારું નામ મયુર છે. મયુરભાઈ. હા, અને તમે કેટલા વર્ષ થયા છો? 42-43 વર્ષથી આવ્યા છો. ઓહ, તો કાંઈ આપણે રેસકોર્સ વિશે તમે કંઈ કહેવા માંગશો? અત્યારે તો કાંઈ ન હોય. તડકો બહુ હોય કાકા, તડકાનું કોઈ આવતું નથી એવું છે. મિત્રો હવે આપણી લચ્છી આવી ગઈ. અને જયભાઈ એક લચ્છીના ગ્લાસ પી જાય એ પછી તમને મળીએ. કારણ કે ગરમી બહુ છે, લચ્છી પીધા વગર નહીં હાલે. ચાલો તો નિયંતભાઈ શું કહેશો રેસકોર્સ વિશે? તમે અત્યારે આપણે સવારમાં તમે મને ઢળીને લાવ્યા છો, તો શું કેવું છે તમારું આ રેસકોર્સ વિશે? મારું રેસકોર્સ વિશે કેવું હોય ભાઈ, રવિવારે છે ને સવારે કોઈ એટલે કોઈ નું આવતા, કસમથી માં કસમ. અહીંયા કોઈ પબ્લિક નથી, કાંઈ મજા નથી અહીંયા. અમે આવ્યા કન્ટેન્ટમાં, અમને એમ હતું રવિવાર છે આજે ધોમ ધીંગા મસ્તી હાલતી હશે, બધા રમતા હશે. પણ
અહીંયા તમે કબૂતર સિવાય તમે કઈ જોવો પાછળ બધું ખાલી કોઈ નથી અહીંયા. દાદા યોગા કરતા એવા નો દેખાણા, બાકી આપણે એની પાસે કઈક યોગાની ટિપ્સ યોગાની ટિપ્સ લે પણ એ કોઈ અમને દેખાણ નહીં એટલે વ્યર્થ વયું ગયું આજે. રવિવારનો કન્ટેન્ટ જ અમારો રેડી નહોતો એટલે નક્કી કર્યું ને એટલે આ બધું ડાયરેક્ટ નક્કી થઈ ગયું અને નીકળી પડ્યા. ઝાડમાંથી જવું પડે ખરું. ઓહો ક્યાં ક્યાં લાકડા વહી ગયા. આ બાજુ ગીટ્સ એ ત્યાં જોઉં ત્યાં બધા પ્રી વેડિંગ નું શૂટિંગ હાલે. જો સામે પ્રી વેડિંગ નું શૂટિંગ હાલે. મને લાગે હું જ એકલો રહી જઈશ. તો ભાઈ હું ક્યાં જઈશ? આપણે બે ભાઈઓ છે ને. હમણાં પાછળ એક કાકા હતા, અમે જોયું થોડીક વાર પહેલા જ ઈ અહીંયા યોગાસન કરતા હતા. અમે આવ્યા હતા એ પહેલા એને થોડીક વાર થઈ ત્યાં જ બેન શિવાજી બીડી જે લગાવી છે હા ચાર્જિંગ કરતા હતા ભાઈ. ચાર્જિંગ યોગા કરવા માટે યોગા એનર્જી તો જોઈને. એટલે અહીંયા જ બેન પાછું સૂતો મારી લીધો કાકાએ. સી જાઉં ભાઈ જય મને મૂકીને. બસ આપણે હાલવાનું જોવા જ આવ્યા હતા. મને તો એવું જ લાગે કે આપણે અહીંયા રસ્તા જ જોવા આવ્યા હતા. કોઈ પબ્લિક તો દેખાતું નથી. હવે કે રાજકોટ નો હું છું કે તું છો? તને તું રાજકોટ નો જો, તું બીજી પ્લેસ કે હવે નેક્સ્ટ ટાઈમ બ્લોગ બનાવીએ તો ક્યાં જાવ? નેક્સ્ટ ટાઈમ બ્લોગ બનાવીએ તો લાલપરી તળાવ જવાય. ત્યાં જવું છે? હા નેક્સ્ટ ટાઈમ આવતા રવિવારે આપણે બ્લોગ બનાવીએ ત્યારે લાલપરી તળાવ જવું છે. જોઈએ તો લઈ જાશો કે નહીં? પાકું પાકું આપણે કંઈક જોઈએ, નક્કી કરીએ. એક બાર મને કમિટમેન્ટ કરી દી તો મેં આપી આપી દીધી. તો નિયનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી ટાઈમ લઈને અમને મળવા આવ્યા. ના એવું નહોતું. કિંમતી ટાઈમમાં એવું હતું કે આજે બરોબર હું ઓફિસેથી ફ્રી હતો. હમણાં મારા ITS ના એના ક્લાસ ચાલુ છે એટલે હું સવારથી સાંજ ઓફિસમાં અને ક્લાસીસમાં ને એમ જ હોઉં. તો આજે રવિવારે ફ્રી હતો. મેં કીધું કેટલા ટાઈમથી આ વ્લોગ્સ નથી બન્યો તો એકાદો વ્લોગ્સ બનાવીએ, ફ્રેન્ડ્સ અપને મીટઅપ કરીએ આપણે બે. પણ સંજોગ એવા ભેગા થઈ ગયા ને કે આજે રવિવાર જગ્યા ફિક્સ નહોતી. જે ગાયમાં જગ્યા ફિક્સ કરી છે ને એના લીધે બહુ તકલીફ થઈ છે. આ ઉતાવળમાં આપણે કર્યું ને, ઉતાવળે આંબા નો પાકે કે ને, આ એના જેવું છે. નો પાકે કાંઈ વાંધો નહીં. હવે કામ કરશો, હવે બીજી વાર આપણે ભેગા થઈએ ત્યારે તમે કયો એ જગ્યાએ ભેગા થશું અને કાંઈક આપણે લાલપરી તળાવ ફિક્સ કર્યું છે. આપણે આવતા રવિવારે લાલપરી તળાવે ફિક્સ કરશું. ઓકે ત્યાં અને તમને એવું લાગે તો કંઈક નવો કન્ટેન્ટ દેવા માંગી છીએ કે ડેર કન્ટેન્ટ. અમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકશું, તમારે અમને ડેર આપવાનો અને અમે બનશે તો એ ડેર તમારો જરૂર પૂરો કરશું. અને આગળ એવી રીતના જોતા જશું. જેવા આઈડિયા જનરેશન થશે એ પ્રમાણે વ્લોગ્સના કન્ટેન્ટ પણ ફરતા જશે. અને જયભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને તમારા મિત્રોને પણ કહો કે આ સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન क्लिक करता भूलता नहीं. ओके साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण.